हाय गाइस, कैसे हो आप लोग। और गुड आफ्टरनून। और ये है साबूदाना। मैं साबूदाना और आलू की चकरी बनाने जा रही हूँ गाइस। तो ये मैंने शाम का पानी में डाला हुआ साबूदाना है, देख सकते हो आप। और चलो आलू दिखाती हूँ। और ये है बहुत सारा आलू उबाल के रखा है गाइस, अभी ठंडा करने के लिए। और उसके बाद में उसको छील के छन्नी में एकदम पीस के उसमें मसाला डाल के मस्त उसकी चकरी बनाऊंगी गाइस। और आधे से आधे लोग ने तो, गुजराती लोगों ने तो बना के पैक करके रख भी दिया होगा गाइस। और मेरे यहाँ कोई ठिकाना नहीं है। तो गाइस चलो, હું આ બટાકાને છોલીને સાબુદાણાને મસ્ત ધોઈને રેડી કરીને એની ચકરી બનાવું ગાઈસ। તમને મેં બીજા વિડીયોમાં બતાવીશ। ચલો ગાઈસ, બાય બાય બધાની। હું આ બનાવવાનો સમય છે, અત્યારે બધા લોકો બનાવતા જ હશે અને મેં સ્ટાર્ટ કરી દીધું છે। હું પણ બનાવીશ, ચકરી બનાવીશ, પાપડી બનાવીશ। પાપડી તો ચાલુઆત કરી નાખી છે અને વિડીયો નાખેલો પણ છે ગાઈસ, પણ પાપડનું બાકી છે, એ પણ તૈયારી કરી દઈશ। અને આજે આપણે સાબુદાણા અને બટેટાની ચકરી બનાવશું। ચાલો બાય બાય। બીજા વિડીયોમાં ચકરીનો હું વિડીયો બનાવીને નાખીશ। બાય બાય।